દક્ષિણ ગુજરાતમાં સતત 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. નદીઓ ઉભરાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા વહીવટીતંત્રએ તાત્કાલિક અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે, જ્યારે શાળાઓ અને રસ્તાઓ બંધ કરાયા છે. દક્ષિણ ગુજરાતમાં સતત 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આ જિલ્લાઓમાં 24 કલાકમાં 150 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. પરિણામે ઓરડી, અંબિકા અને પૂર્ણા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહેતા ગ્રામ્ય વિસ્તારોના તેમજ શહેરી વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા. ઉપરાંત તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને રજા આપવામાં આવી છે. કેટલાક મુખ્ય રાજધોરી માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરાયેલા લોકો માટે શાળાઓ અને સામાજિક હોલમાં આશ્રયસ્થાન ઊભા કરવામાં આવ્યા છે. તમામ આશ્રિતો માટે પૂરતા પ્રમાણમાં ફૂડ પેકેટ્સ, પીવાનું સ્વચ્છ પાણી, દવા અને અન્ય જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફની ટીમો ઘડિયાળના કાંટા પ્રમાણે કામ કરી રહી છે. જે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે, એમાં ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાની અંદર સવારે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હાલ જે પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે 7 ઇંચ વરસાદ પડ્યો છે. અમારા ચીખલી, ખેરગામ અને વાંસદાની અંદર ખાસ કરીને ચીખલી અંદર 8 ઇંચ જેટલો વરસાદ અને ડાંગ જિલ્લામાં 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ખાસ કરીને અમારા વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લાની અંદર અમે કલેક્ટર સાથે સંકલન કરીને ત્યાં અમે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. સાથે સાથે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં એમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. હાલ હમણાં વલસાડ જિલ્લાના 27 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે, જે લોકોની સેફટી માટે છે. અને એ જ રીતે અમારા વાંસદાની અંદર 42 રસ્તાઓ છે, જે પણ અમે એ રીતના ઝોનમાં મૂક્યા છે કે અતિ ભારે વરસાદ આવે અને રસ્તાઓ પરથી પાણી જાય એ પણ રસ્તા બંધ કરશું. પણ હાલ એ રસ્તા ચાલી રહ્યા છે અને અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે. કાંઠા વિસ્તાર હોય કે અમારા જંગલ વિસ્તાર, કોઈ પણ જગ્યા અતિ ભારે વરસાદ આવે અને લોકો ફસાય તો એને રેસ્ક્યુ માટે અમારા એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સતર્ક છે. અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ખાસ અમને કહ્યું છે કે વલસાડ, ડાંગ અને નવસારીમાં ક્યાં પણ જરૂર પડે તો અમારી રાજ્ય સરકાર પૂરી રીતે બધી જ વસ્તુ આપવા તૈયાર છે.